નમસ્તે ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમારી સાથે રંગબેરંગી તહેવારોમાં બનાવી શકાય એવી પૂરીની રેસીપી શેર કરીશ. અને આ પૂરીમાં જે આપણે રંગોનો ઉપયોગ કરવાના છીએ એકદમ નેચરલ રંગ છે અને આ પૂરીને તમે હેલ્ધી પૂરી પણ કહી શકો છો. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી તમને મારી આવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. તો ચલો એકદમ કલરફુલ આકર્ષિત એવી પૂરી બનાવવાની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં એક બાઉલની અંદર 2.5 કપ જેટલો આપણે ઘઉંનો લોટ લઈ લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. 2 થી 3 ચમચી તેલ એડ કરી સરખી રીતે મિક્સ કરી દઈશું અને થોડું પાણી એડ કરી આપણે એક પૂરીનો લોટ બાંધીએ એવો કઠણ લોટ બાંધી લઈશું. પૂરીનો લોટ છે એ ઢીલો હોય તો સરખી પૂરી ના બને, એટલે બને તો પૂરીના લોટને કઠણ બાંધવાનો. ભાખરીથી થોડોક ઢીલો અને રોટલીથી થોડોક કઠણ એવો લોટ બંધાઈ જાય. સરસ રીતે લોટ બંધાઈ ગયો છે. આપણે એના હવે 3 ભાગ કરી લઈશું. 2 ભાગને સાઈડમાં મૂકી દઈશું. હવે એક ભાગને સરખી રીતે મસળી અને આપણે એને હવે કલરવાળો લોટ કરશું. તો આવી રીતે મેં બીટનો પાવડર લીધો છે. હું આવી રીતે બીટનો પાવડર ઘરે રાખું છું બનાવીને. નેચરલ કલર છે, કોઈ પણ કલરવાળી વસ્તુ બનાવી હોય એમાં તમે આવી રીતે યુઝ કરી શકો છો. 1 ચમચી પાણી એડ કરી સરખી રીતે મિક્સ કરી દઈશું, એટલે એકદમ સરખો એવો કલર આવી જશે. અને પછી લોટ ઉપર એડ કરી અને આપણે લોટને બાંધી લેશું. મેં પહેલેથી જ લોટને થોડોક વધારે કઠણ રાખ્યો છે, કેમ કે આવી રીતે કલરવાળું પાણી એડ કરીએ તો લોટ છે એ ઢીલો ના થઈ જાય. તો સરખી રીતે મિક્સ કરી દઈશું. એકદમ સરસ એવો નેચરલ કલર આવી જશે. તમારી પાસે બીટનો પાવડર ના હોય તો તમે ફ્રેશ બીટ લઈ એની પેસ્ટ બનાવી એનો લોટ બાંધી લેવાનો. ફ્રેશ આપણે બીટની પૂરી બની જશે. થોડુંક તેલ એડ કરી સરખી રીતે મસળી લેશું. હજી થોડોક લાઇટ કલર છે, જેમ આપણે રેસ્ટ કરવા મૂકી દઈશું ત્યારે પિંક કલર છે એ વધારે ડાર્ક થઈ જશે. હવે આપણે ગ્રીન કલરનો લોટ બાંધીશું. આ મેં પાલકનો પાવડર લીધો છે, એની અંદર 1 ચમચી પાણી એડ કરી અને સરખી રીતે મિક્સ કરી દઈશું અને લોટની અંદર એડ કરી લોટને બાંધી આપણે ગ્રીન કલર બનાવી લઈશું. તમારી પાસે પાલકનો પાવડર ના હોય તો ફ્રેશ પાલક લઈ એની પ્યોરી બનાવી લેવાની અને આપણે એનો અલગથી લોટ બાંધી લેવાનો. ફ્રેશ તમે પાલક અને બીટ યુઝ કરશો તો ત્રણેય લોટને અલગ અલગ બાંધવા પડશે. સેમ પ્રોસેસથી પાલકની પ્યોરી કરવાની, બીટની પ્યોરી કરવાની અને ત્રણેય લોટ અલગ અલગ બાંધી લેવાના. ત્રણેય લોટ સરખી રીતે બંધાઈને રેડી થઈ ગયા છે. એકદમ સરસ એવો પિંક કલર પણ આવી ગયો છે. હવે આને ઢાંકણ ઢાંકી 5 મિનિટ માટે રેસ્ટ કરવા માટે સાઈડમાં મૂકી દઈશું. 5 મિનિટ પછી ચેક કરીએ તો સરસ રીતે કલર છે એ સેટ થઈ ગયા છે. સરસ એવો લોટ કૂણાઈને રેડી થઈ ગયો છે. હવે 2 ભાગને આપણે સાઈડમાં મૂકી દઈશું. સરખી રીતે એક ફરીથી મસળી અને આપણે એમાંથી નાના નાના રોટલીની સાઇઝ બને એવી રીતે આપણે 5 લુવા કરી લેશું. તો ત્રણેય લોટમાંથી એક સરખા લુવા કરવાના છે. એક સરખી આપણે રોટલી બનાવવાની છે, એટલે ટ્રાય એવી કરજો કે બધા બોલ છે એ એક સરખા બને. તો આવી રીતે પિંક કલર, ગ્રીન કલર અને પ્લેન જે આપણે વ્હાઇટ કલર રાખ્યો તો એવી રીતે 3 કલરના લુવા બની ગયા છે. હવે આપણે રોટલીની સાઇઝની આપણે રોટલી વણવાની છે. 1 બાય 1 આપણે બધા કલરમાંથી એક રોટલી બનાવી લઈશું. તો રોટલીની સાઇઝનું વણવાનું. તમારાથી જો ટ્રાય થાય તો પાટલીની સાઇઝનું પણ તમે બનાવી શકો છો. તો આપણે થોડીક આટલી થીક એવી રોટલી વણવાની છે. પિંક કલરની રોટલી બની ગઈ. હવે ગ્રીન કલરની બનાવી લઈશું અને આપણે આમાંથી ફરીથી રોલ બનાવી અને લુવા કરવાના છે. એટલે 1 બાય 1 આપણે એક જ સાઇઝની બધી રોટલીઓ વણવાની છે. હવે પ્લેન રોટલી પણ વણી લઈશું. ત્રણેય રોટલી સરખી રીતે વણાઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે એનો રોલ બનાવી ફરીથી લુવા બનાવશું. નીચે પાલકની રોટલી મૂકશું, પછી પ્લેન રોટલી મૂકશું અને ઉપર આપણે બીટવાળી રોટલી મૂકી દઈશું. તમે તમારી રીતે તમારી ચોઈસ પ્રમાણે અલગ અલગ કલર કોમ્બિનેશન કરી શકો છો. ત્રણેય રોટલીને સરખી રીતે સેટ કરી દઈશું અને પછી હવે આપણે આમાંથી રોલ બનાવશું. હવે રોલને છે આપણે એકદમ ટાઈટ બનાવવાનો છે, એટલે પૂરી વણતી વખતે, તળતી વખતે સરસ રીતે ફૂલી જાય, નહીંતર પૂરી છે એ સેપરેટ થઈ જશે. તો આવી રીતે ટાઈટ રોલ બનાવી લઈશું. સરખી રીતે રોલ કરી દઈશું. જો કેટલું સરસ એવું કલર હવે સેટ થઈ ગયો છે. હવે જે આગળનો ભાગ છે એને આપણે કાઢી નાખશું અને પછી આપણે આમાંથી ઇક્વલ સાઇઝના કટ કરી અને લુવા બનાવી લઈશું. તો આવી રીતે મેં ગ્રીન કલરને, પિંક કલરને, વ્હાઇટ કલરને અલગ અલગ કલર કોમ્બિનેશન સેટ કરી બધા સરખી રીતે લુવા બનાવી લીધા છે. હવે એક ભાગને લઈ આવી રીતે હથેળીથી પ્રેસ કરી અને આપણે પૂરી વણીએ એટલી સાઇઝના આપણે લુવા બનાવી લઈશું.
સરસ રીતે કલરફુલ લુવા બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે આમાંથી નાની નાની પૂરીઓ બનાવી લઈશું. તો એકદમ રંગબેરંગી કલરફુલ પૂરીઓ બનીને રેડી થઈ જશે. એક પછી એક બધી પૂરીને વણીને રેડી કરી દઈશું. સરસ એવી કલરફુલ પૂરી દેખાઈ આવે છે અને પૂરીને આવી રીતે નાની નાની વણી લેવાની અને બધી પૂરી રેડી કરી દેવાની. હવે આ પૂરીઓ છે એ તળવા માટે રેડી થઈ ગઈ છે. આવી રીતે તમે નોર્મલ પૂરીઓ બનાવો એના કરતાં તહેવારોમાં કંઈક નવું બનાવીએ તો તહેવારોની મજા છે એ ડબલ થઈ જાય છે. હવે સરસ રીતે તેલ છે એ ગરમ થઈ ગયું છે. એકદમ ગરમ તેલમાં આપણે પૂરીઓને તળવાની છે. તેલ સરખી રીતે ગરમ થઈ જાય એટલે પૂરીને આપણે તેલની અંદર મૂકી દઈશું અને જારાથી આવી રીતે હળવા હાથે દબાવશું એટલે પૂરી સરસ રીતે ફૂલી જશે. પૂરી ફૂલી જાય પછી એને પલટાવી દઈશું. બંને બાજુ સરખી રીતે પૂરીને તળી લેશું અને પછી આપણે એને બહાર કાઢી લેશું. સરસ એવી પૂરી તળાઈને રેડી થઈ ગઈ છે. સરસ એવી બધી પૂરીઓ ફૂલી ગઈ છે. તો આવી રીતે ફૂલેલી પૂરી લોંગ ટાઈમ માટે રાખવા માટે લોટને કઠણ રાખીએ તો પૂરી છે એ લાંબા સમય માટે ફૂલેલી રહી છે. જો ઢીલા લોટની પૂરી બનાવશું તો પૂરી છે એ થોડીક વારમાં બેસી જશે. તો આવી રીતે એકદમ ફૂલેલી પૂરીઓ રાખવા માટે આપણે લોટને કઠણ બાંધવાનો. સરસ એવી પૂરીઓ તળાઈને રેડી થઈ ગઈ છે. સરસ એવી કલરફુલ દેખાઈ આવે છે. બધી જ પૂરીઓ સરસ રીતે ફૂલી ગઈ છે. તો આવી રંગબેરંગી પૂરીઓ તમે હોળી ઉપર કે ધૂળેટી ઉપર ચોક્કસથી બનાવજો. નાના મોટા બધાને ડેફિનેટલી પસંદ આવશે અને બાળકોને તો જોતાં જ ખાવાનું મન થઈ જશે. તો તમને મારી આ રંગબેરંગી રેમ્બો પૂરીની રેસીપી કેવી લાગી મને ચોક્કસથી જણાવજો. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.